आचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। બ્રહ્મસૂત્રમાં પ્રથમ અધ્યાય પ્રથમ પાદ ચોથું અધિકરણ અને ચોથું સૂત્ર આપણા પુસ્તકમાં પેજ નંબર 180. છેલ્લી દલીલ આપણે જોઈ એ એવી હતી કે શું આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો કર્મ થયું જ. જ્ઞાનાત કૈવલ્યમ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, આ બધા વાક્યોનો અર્થ કેવળ અને કેવળ વસ્તુ જેવી છે એવી પ્રકાશિત કરવી એવો જ થાય છે. એમાં આપણે કશું કરવાનું રહેતું નથી. કોઈ કર્મની અહીંયા સંભાવના નથી, કોઈ કર્મની આવશ્યકતા નથી. વેદાંતના વાક્યો, ઉપનિષદના વાક્યો આ જ સમજાવે છે. એ વસ્તુ અહીંયા બ્રહ્મસૂત્રમાં આપણને સ્પષ્ટ રીતે કહી રહ્યા છે. એટલે બ્રહ્મસૂત્ર વેદાંતના ઉપનિષદના વાક્યોને સમજાવવા માટેનું શાસ્ત્ર છે, જેને ન્યાયશાસ્ત્ર કહેવાય અથવા મીમાંસા શાસ્ત્ર કહેવાય. એટલે એનું કામ છે કે બે વસ્તુ જેવી છે એવી પ્રગટ કરવી. અને બધા જ ઉપનિષદોનું એક સાથે કહેવું છે. માટે જે છેલ્લું સૂત્ર છે તત્વ સમન્વયાત, આ હેતુ થયો. આવું હોવાથી શાસ્ત્ર પ્રમાણ સિદ્ધ થાય છે. વેદાંત શાસ્ત્ર મોક્ષ માટેનું પ્રમાણ સિદ્ધ થાય છે. કે આત્માનું જ્ઞાન મોક્ષ માટેનું પ્રમાણ કઈ રીતે? તો કે આત્માના સ્વરૂપને જેવું છે એવું સમજાવે છે. અને એ જ્યારે આપણે સમજીએ, પોતાના સ્વરૂપને જેવું છે એવું સમજીએ, યથાર્થ રીતે સમજીએ, તો જે મુક્તિની ઈચ્છા આપણને છે એ મુક્તિનો અનુભવ થાય. કશું મળે વળે નહીં, પણ આત્મા જે મુક્ત જ છે એ મુક્તિનો અનુભવ આપણને થાય. મુક્તિનો અનુભવ કહો તમે એને, અથવા એને શાંતિનો અનુભવ કહો, પ્રેમનો અનુભવ કહો, સ્વતંત્રતાનો અનુભવ કહો, એક અને અદ્વિતીયતાનો અનુભવ કહો, પૂર્ણતાનો અનુભવ કહો, જે શબ્દો એને માટે વાપરવા હોય વાપરી શકાય. એ અનુભૂતિ સ્વરૂપ છે અને એ અનુભૂતિ સહજ છે, જેને સાક્ષાત અપરોક્ષ અનુભૂતિ કહે છે. સાક્ષાત અપરોક્ષ અનુભવમાં આપણે કશું કરવાનું નથી. આત્મા આવો જ છે અને તમે ઈચ્છો કે ના ઈચ્છો એનો અનુભવ થાય જ. જો આત્માને માટે કોઈ આપણો સ્વતંત્ર ખ્યાલ ના હોય, આપણી કોઈ કલ્પના ના હોય આત્મા માટે, અને એ આત્માનું જ્યારે યથાર્થ દર્શન થાય કે આત્મા એક જ છે અને એનું નામ જ વાસ્તવમાં પરમાત્મા અને આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, કોઈ એક શરીર પૂરતું મર્યાદિત નથી. એ તત્વ એ સર્વમાં, સર્વ શરીરોમાં એ જ તત્વ અનુભવાય છે. આત્મા એવ અભૂત સર્વસ્ય, આત્મા એવ અભૂત ઇદમ સર્વમ. એટલે કે જે છે તે બ્રહ્માંડ એ આત્મા જ છે એવું જેને સમજાઈ ગયું. સર્વાણી ભૂતાની આત્મની પશ્યતિ, સર્વે ભૂતેષુ આત્માનમ પશ્યતિ. એટલે જે છે તે આત્મતત્વ છે એવું જે પોતાનું યથાર્થ સ્વરૂપ છે, આ સ્વરૂપ હું છું એ નિર્ણય જ્યારે બુદ્ધિમાં થાય તો પછી મુક્તિ કે પૂર્ણતા
સ્વતંત્રતા સહજ રીતે અનુભવાય, અને આપણે મોક્ષ કહીએ છીએ. એટલે ઉપનિષદના વાક્યો માત્ર આપણું ધ્યાન દોરે છે આ સત્યને સમજવા માટે કે તમારું સત્ય આ છે, તો તમે તમારી બુદ્ધિમાં જે કંઈ તમારા વિચારો છે આત્મા વિશેનો નિર્ણય છે, ખ્યાલ છે, એ વાસ્તવમાં કલ્પના છે, અધ્યારોપ છે, ભ્રમ છે. અને આ જ બંધનનું કારણ છે. જીવનમાં જે બંધન છે એનું કારણ કેવળ આ એક જ છે. એ શાસ્ત્ર આપણને સમજાવે છે. એટલે પૂર્વ પક્ષ એવો હતો કે જેમાં કર્મનો આગ્રહ છે કે ભાઈ શાસ્ત્ર હંમેશા બોધ આપે છે અને કંઈક કરવાનું જ આપણને શીખવાડે છે કે આપણા હિતમાં જે હોય તે કરો અને આપણા હિતમાં જે નથી એ ન કરો. આ દ્વારા જ શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે, અને વાત તો સાચી છે. પણ એટલે એ જ રીતે એ મોક્ષ માટે પણ આવો આગ્રહ રાખે છે આપણી પાસે. એનું અહીંયા ખંડન કરવામાં આવ્યું કે મોક્ષ માટે શાસ્ત્રનો આવો કોઈ આગ્રહ નથી કે કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય. કોઈક રીતે વાક્યનો અર્થ તમારે કર્મ જેવું કરવો જોઈએ, તો એ જ બધી દલીલો છે, પૂર્વ પક્ષ છે, એનું નિરાકરણ કરવામાં આવ્યું. એવં ભૂતસ્ય બ્રહ્મણઃ તજ્ઞાનસ્ય ચ ન કયાચિદ યુક્ત્યા શક્ય કાર્યાનુપ્રવેશઃ કલ્પયિતુમ. પ્રત્યક્ષાદિ પ્રમાણ વિષય વસ્તુ જ્ઞાનવત વસ્તુતંત્રા. આ બ્રહ્મ વિદ્યા જે વસ્તુતંત્રા છે, અને જગતના વિષયોનું જ્ઞાન આપણે જે રીતે પ્રાપ્ત કરીએ છીએ, એટલે બહુ સારી વસ્તુ છે એક રીતે જોવા જાઓ તો. કે ભાઈ આપણા અનુભવમાં આ બધું છે જ, કશું નવું આપણે કલ્પના કરવાની નથી આત્મજ્ઞાન માટે. કે ભાઈ આત્મજ્ઞાનની પ્રક્રિયા કેવી હશે, કોઈ નવી કલ્પના કરવાની નથી. કે કર્મ અને જ્ઞાનમાં શું ભેદ છે, તો બધાને ખબર જ છે કે ભાઈ કર્મ સાથે જે વ્યવહાર કરીએ છીએ, કર્મ એટલે જ વ્યવહાર, કર્મ જે રીતે કરીએ છીએ અને જ્ઞાન જે રીતે પ્રાપ્ત કરીએ છીએ, આ બંનેમાં તફાવત છે. કેવો તફાવત છે? તો કર્મમાં આપણે આપણા ઉપર આધાર રાખીએ છીએ, કેવી રીતે કરવું ના કરવું વગેરે નિર્ણયો લઈએ છીએ. અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે આપણા મતનો સ્વીકાર નથી કરતા, વસ્તુ જેવી તેવી જાણવાનો પ્રયાસ કરીએ છીએ. એને જ જ્ઞાન કહેવાય, એને વસ્તુતંત્ર કહેવાય. એટલે બંનેનો પરિચય આપણને જ છે. તો બસ ઉપનિષદ કહે છે કે ભાઈ એ પ્રકારે જ તદ્વત પ્રત્યક્ષાદિ પ્રમાણ વિષય વસ્તુ જ્ઞાનવત. જેવી રીતે વિષયોનું જ્ઞાન આપણને થાય છે આપણી પાસે જે પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ, પ્રત્યક્ષ આદિ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણથી પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અનુમાનથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એટલે કે વ્યવહાર કરીએ છીએ. આપણા જીવનમાં આ બધા પ્રમાણોનો ઉપયોગ આપણે કરીએ છીએ. ભલે આપણને આવી ભાષા ના આવડતી હોય, એનું નામકરણ આપણે ના કરી શકતા હોય, વ્યાખ્યા ના કરી શકતા હોઈએ, પણ દરેક વ્યક્તિની બુદ્ધિમાં આ સમજ રહેલી છે કે ભાઈ મેં પ્રત્યક્ષ જોયું, મારી સગી આંખે જોયું, મેં જાતે સાંભળ્યું, મેં જાતે અનુભવ કર્યો. એટલે આ બધા પ્રત્યક્ષ. પછી કહીએ છીએ કે આપણે બે અનુમાન કર્યું, આમ હોવું જ જોઈએ અને આમ જ નીકળ્યું, આમ જ હતું. આ આપણા જીવનનો વ્યવહાર કરવાની એક આ રીત છે, પાયો છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉપમા આપીએ છીએ, આપણે ઉપમા આપીએ છીએ, અથવા તો કોઈને બીજાને સમજાવવા માટે પણ ઉપમાનો ઉપયોગ કરીએ છીએ. અનુપલબ્ધિ પ્રમાણનો ઉપયોગ પણ કરીએ છીએ વ્યવહારમાં, અને અર્થાપત્તિ એનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણ, આવા બધા પ્રમાણો દ્વારા આપણે વસ્તુને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. બસ એ જ પદ્ધતિ અહીંયા કામમાં આવે છે જ્ઞાન પ્રાપ્ત કરવામાં. કોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે? તો કે બ્રહ્મ જ્ઞાન, જેને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી. એટલે વસ્તુને જાણવા માટે, સત્યને જાણવા માટેની વિદ્યા, આત્માને જાણવા માટેની વિદ્યા. બ્રહ્મ વિદ્યા કહો, આત્મવિદ્યા કહો, આત્માનું જ્ઞાન કહો,
પેલું વિષયોનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે. એટલે એ પુરુષ તંત્ર ના હોઈ શકે, વસ્તુતંત્ર છે. માટે પુરુષ તંત્ર એટલે જેમાં કર્મનો ઉપયોગ થતો હોય, વસ્તુતંત્ર જેમાં કર્મનો ઉપયોગ નથી થતો. વસ્તુતંત્રમાં આપણે કર્મનો ઉપયોગ નથી કરતા. પુરુષતંત્ર એટલે જ્યાં કર્મ કરવાનું હોય છે. તો જ્ઞાન પ્રાપ્તિ માટે કર્મતંત્રની જરૂર નથી. આ વસ્તુ ભાષ્યકારે સ્પષ્ટ કરી. વસ્તુતંત્ર અને પુરુષતંત્ર એટલે બ્રહ્મ વિદ્યા, વસ્તુતંત્ર. એવો ભૂતસ્ય બ્રહ્મણ, આવું જે બ્રહ્મનું સ્વરૂપ છે એના જ્ઞાન માટે કયાચિત યુક્ત્યા, તમે ગમે તેવી યુક્તિ વાપરીને પણ એ બ્રહ્મ જ્ઞાન માટે કર્મનો પ્રવેશ કરો, અંદર કાર્યાનુપ્રવેશ, કર્તવ્યનો પ્રવેશ કરો, તો એવી કલ્પના પણ શક્ય નથી. એવી કલ્પના કરવી પણ શક્ય નથી. પછીની દલીલ હતી ન ચ વિધિ ક્રિયા કર્મત્વેન કાર્યાનુપ્રવેશ બ્રહ્મણ. તમે કોઈક રીતે આત્માવારે દ્રષ્ટવ્ય તો કર્તવ્ય થયું, શ્રોતવ્ય મંતવ્ય તો બધું કર્મ જ થયું ને. તવ્ય પ્રત્યય એટલે કર્તવ્ય. આત્માનું દર્શન કરવું જોઈએ તો કર્તવ્ય થયું, કર્મનો નિર્દેશ થયો છે. શ્રોતવ્ય તો શ્રવણ પણ કર્મ જ થયું ને. મંતવ્ય તો મનન પણ કર્મ થયું. એટલે આત્માને જાણવા માટે કર્મ તો જરૂરી છે જ. તો તમે કેમ ના પાડો છો કે જ્ઞાનમાં કર્મની જરૂર નથી? કર્મ તો રહેલું જ છે. એટલે ભાષ્યકારે સમજાવ્યું ન જ વિધિક્રિયા કર્મત્વેન કાર્યાનુપ્રવેશ બ્રહ્મણ. વિધિ એટલે આત્માવારે દ્રષ્ટવ્ય, ત્યાં ભલે દ્રષ્ટવ્ય કહ્યું પણ દ્રષ્ટવ્ય એટલે જાણવું, દર્શન કરવું એટલે જાણવું. અને વિધિ ધાતુ છે, એનો અર્થ પણ જાણવું થાય. તો જાણવાની ક્રિયા જ્યાં રહેલી છે ત્યાં એવું જાણવાનું કર્મ પણ, જાણવાના કર્મને પણ બ્રહ્મ સાથે સંબંધ નથી, બ્રહ્મ જ્ઞાન સાથે સંબંધ નથી. વિચાર કરો, જાણવાની ક્રિયાને પણ બ્રહ્મ જ્ઞાન સાથે સંબંધ નથી. હા, જગતના વિષયોને જાણવા માટે આપણે કદાચ કહીએ કે વસ્તુ જેવી છે એવો નિર્ણય મારી બુદ્ધિમાં જન્મવો જોઈએ, પણ એમાં કંઈ કર્મ તો નથી જ. એ વૃત્તિ જન્મે છે. વસ્તુના સ્વરૂપને અનુરૂપ વૃત્તિ આપણી બુદ્ધિમાં જન્મે છે, એને આપણે જ્ઞાન કહીએ છીએ. એમાં આપણે કશું કરવું નથી પડતું, વૃત્તિ એની મેળાએ જન્મે છે. એવી રીતે આત્માને પણ જાણવાની ક્રિયા સાથે તમે જોડી ના શકો આત્મજ્ઞાનને. કેમ? તો કે જ્યારે ઉપદેશ આપવામાં આવ્યો કેનોપનિષદની અંદર, તો આ બધી વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી કે આત્માનું સ્વરૂપ કેવું છે. તમે ભલે જાણવા, આત્માનું દર્શન કરવું જોઈએ, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, અને આપણને ઉપદેશ પણ કરવામાં આવે, તો ઉપદેશ કરવાની રીત પણ કઈ છે. તમે આત્માને આ રીતે જાણો એવો ઉપદેશ નથી. ઉપદેશ કરવાની રીત પણ કઈ છે? તમે જેટલું જાણો છો જગતમાં એ આત્મા નથી. આત્મા એમાંનો એક નથી. જેટલું તમે નથી જાણતા, આત્મા એમાંનો પણ એક નથી. તો બાકી શું રહ્યું? આપણી બુદ્ધિમાં બે વસ્તુઓ છે. કેટલીક વસ્તુઓનું આપણને જ્ઞાન છે, કેટલીક વસ્તુઓનું જ્ઞાન આપણને નથી. જેને કહેવાય નોન અને અનનોન, જાણેલું અને નહીં જાણેલું. તો બાકી શું રહ્યું જગતમાં? આખી સૃષ્ટિમાં જાણેલું અને નહીં જાણેલું એ બેને ભેગા કરો પછી બાકી શું રહ્યું? સમાવેશ થઈ ગયો.
આખા જગતનો. નોન પ્લસ અનનોન એટલે આખું જગત આવી ગયું. એમાં આત્મા નથી આવતો. તો પછી બચ્યું કોણ? બચ્યું કોણ? તો કે જેવું કહે છે કે હું જાણું છું અને જેવું કહે છે કે નથી જાણતો. એટલે એનો અર્થ કે હું જાણું છું એવું ક્યારે કહું? કોઈક વિષયનું જ્ઞાન એને નિમિત્ત બનાવીને જ હું કહી શકું કે હું જાણનાર છું. હવે એ વિષયનું જ્ઞાન તો વિષયનું જ્ઞાન છે. એ વિષય હું નથી, એ વિષયનું જ્ઞાન પણ હું નથી. તો પછી એ વિષયને જાણનારો હું નથી. એટલે આત્મા માટે આવું વિશેષણ ના કહી શકાય કે જાણનારો. અને કોઈ વિષયનું જ્ઞાન મને નથી. ચાઇનીઝ લેંગ્વેજ હોય તો એનું જ્ઞાન મને નથી. તો એનું જ્ઞાન નથી એવું જ્ઞાન મને છે. એટલે એ અમુક અમુક વિષયના અજ્ઞાનને જાણનાર હું. તો જેનું અજ્ઞાન છે એ વિષય તો હું નથી જ, પણ એના અજ્ઞાનને જાણનાર એ પણ હું નથી. કારણ કે એ અજ્ઞાનને જાણનાર એવું પણ હું ક્યારે કહી શકું? એ વિષયના સંદર્ભમાં. ભાઈ કોનું અજ્ઞાન તમને છે? એટલે જગતના વિષયોની સાથે કોઈ રીતે આત્માને જોડી શકાય એવું નથી. જાણવા દ્વારા, નહીં જાણવા દ્વારા. એટલે હું એની જ્ઞાતા છું, એની જ્ઞાની છું કે એની અજ્ઞાની છું એવું પણ આત્માનું વર્ણન નથી. બચ્યું કોણ? બચ્યું કોણ? હું એક જ તત્વ એવું બચ્યું, આત્મા, કે જેને હું એમ પણ ના કહી શકું કે હું આત્માને જાણું છું. કારણ કે તમે જેને જાણતા હો એનાથી તમે ભિન્ન હો. એટલે હું આત્માને જાણનાર છું તો આત્મા મારા કરતાં ભિન્ન સાબિત થાય. અને માટે જેટલું જાણું છું એમાંનો આત્મા નથી. આત્માને નથી જાણતી એવું ના કહી શકો. આત્મા એ કેટેગરીમાં ના આવે. કારણ કે આત્માને આપણે સાવ નથી જાણતા એવું તો નથી જ. સાચી રીતે નથી જાણતા. સાવ નથી જાણતા એવું તો નથી જ. એટલે આત્માના અજ્ઞાન, આત્માનું જ્ઞાન મને નથી. એટલે આત્મા અજ્ઞાનનો વિષય છે મારી બુદ્ધિમાં. જેમ ચાઇનીઝ ભાષા જ્ઞાનનો વિષય નથી, અજ્ઞાનનો વિષય છે કે મને એનું જ્ઞાન નથી. એવી રીતે મને આત્માનું જ્ઞાન નથી, એટલે કે આત્માનું અજ્ઞાન છે એવો પણ આત્મા નથી. જેનું અજ્ઞાન હોય, જે વિષયોનું, એ કેટેગરીમાં પણ આત્મા નથી આવતો. અને જેનું મને જ્ઞાન છે એ કેટેગરીમાં પણ આત્મા નથી આવતો. જેનું જ્ઞાન છે મારા કરતાં ભિન્ન હોય, જેનું અજ્ઞાન છે પણ મારા કરતાં ભિન્ન હોય. એટલે એનો અર્થ એવો થયો કે મારાથી ભિન્ન આત્મા નથી. તો પછી કોણ રહ્યું? મારાથી ભિન્ન જે નથી એ કોણ રહ્યું? હું જ રહી. હું જ. એટલે દરેકની બુદ્ધિમાં જે સ્વપ્રકાશ ચૈતન્યનો અનુભવ થાય છે એ આત્મા થયો. એનું દર્શન કરવું જોઈએ. એના માટે કહેવામાં આવ્યું તત્વમસી અહમ બ્રહ્માસ્મિ. આમાં કયું કર્મ આવ્યું ભાઈ? આમાં કોઈ જાણવાનું કર્મ નથી. કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે. એટલે હવે પછી એ દલીલ એની શરૂ થશે. પણ સ્વયં પ્રકાશ હોવાથી એને જાણવાની કોઈ જરૂર નથી. તો આત્મજ્ઞાન એટલે છે શું? આટલી બધી ચર્ચા, આટલું બધું અધ્યયન, આટલું બધું શ્રવણ મનન, જન્મો પછી આ જે દર્શન આત્માનું થાય છે, આટલી બધી જે લાંબી ચોડી વિધિ, તો પછી ખરેખર શું કરવાનું છે આત્મજ્ઞાન માટે? તો કે બસ આત્મા વિશે જે ખોટા ખ્યાલ છે એને દૂર કરવાના છે. આટલું જ કામ છે. એનું નામ જ જ્ઞાન. એટલે ઉપનિષદની અંદર કેનો ઉપનિષદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું, અન્ય દેવ તદ વિદિતાત. અન્ય દેવ તદ વિદિતાત. વિદિતા એટલે જાણેલું. વિદિતાત પાંચ વિભક્તિ એક વચન છે. જેટલું જાણીએ છીએ એના કરતાં. અન્ય
જેટલું જાણીએ છીએ એના કરતાં અન્ય. અન્ય એવ આત્મા અન્ય છે. કોના કરતાં? વિદિતાત, જેટલું જાણીએ છીએ તેના કરતાં. અથ એટલું જ નહીં, અવિદિતાત અધિ. વિદિત અને અવિદિત. અવિદિત એટલે નથી જાણતા. એની પાંચમી વિભક્તિ એક વચન એટલે અવિદિતાત, નથી જાણતા એના કરતાં પણ અન્ય, એના કરતાં પણ પર. જે જાણીએ છીએ એના કરતાં પર આત્મા છે, જે નથી જાણતા એના કરતાં પણ પર આત્મા છે. આ કેનોપનિષદનું વાક્ય છે. ઇતિ વિધિક્રિયા એટલે હવે કોણ જાણે, કોણે જાણવાનો છે એવો પ્રશ્ન જ નથી રહેતો. વિધિક્રિયા કર્મત્વ પ્રતિષેધાત. વિધિક્રિયા કર્મત્વ પ્રતિષેધાત ઇતિ. આ પ્રકારે ઉપનિષદની અંદર તો આ જાણવાનું કર્મ પણ નથી. આત્મજ્ઞાનમાં જાણવા રૂપી કર્મનો પણ સમાવેશ નથી થતો. એટલે જાણવાને પણ કર્મ નથી કહેવાતું, એનો પણ પ્રતિષેધ થયો. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું, યેન ઇદમ સર્વમ વિજાનાતિ તમ કેન વિજાનીયાત. તમે આગ્રહ રાખો કે ના ના ના, હું તો જાણીને જ રહીશ આત્માને. કોઈ એવું કહે કે હું તો આત્માને જાણીશ જ, આત્માને મારે જાણવો જ છે અને મેં જાણી લીધો અથવા હું જાણી લઈશ, તો બૃહદારણ્યક ઉપનિષદની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ભાઈ તું આત્માને જાણી જ કેવી રીતે શકે? કોનાથી જાણી શકે? આત્માને કોના વડે જાણી શકાય? યેન ઇદમ સર્વમ વિજાનાતિ. ભાઈ આત્માથી જ આખું જગત જણાઈ રહ્યું છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ પ્રકાશી રહ્યો છે. એની સન્નિધિમાં એના પ્રકાશમાં જ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે આ જાણનારો જે આપણી બુદ્ધિમાં છે, જેને જ્ઞાતા કહેવાય, જેને કરતા ભોગતા કહેવાય, એ જાણનારો પણ આત્માના પ્રકાશમાં પ્રકાશી રહ્યો છે. તો પછી તું જાણનારો બનીને આત્માને કેવી રીતે પ્રકાશિત કરી શકે? ભાઈ જાણનારો પણ આત્મા નથી એવું કહી રહ્યા છે. જાણનારો એ પણ બીજાના પ્રકાશથી જાણનારો બની રહ્યો છે. એટલે કે મારી બુદ્ધિમાં જાણવાની ક્રિયા થઈ રહી છે, પણ મારી બુદ્ધિ સ્વતંત્ર રીતે નથી જાણતી કશું. મારી બુદ્ધિને કોઈ પ્રકાશિત કરે છે અને હું જાણી શકું છું. અને પછી હું એમ કહું છું કે હા મને જ્ઞાન થઈ ગયું. તો એ જ્ઞાન થઈ ગયું, તો એ જ્ઞાન થયું કોને કારણે? અને હું કહું કે મને જ્ઞાન થયું એટલે હું જ્ઞાતા, તો એવું જ્ઞાતાપણું પ્રગટ થવા માટે પણ આત્મા, પ્રકાશ સ્વરૂપ આત્માની સન્નિધિ આવશ્યક છે. એ ન હોય તો મારી બુદ્ધિમાં જાણવાપણું, જાણનારો એ પણ ના હોય. એટલે જાણનારો આત્મા નથી. જગતના વિષયોને જાણનારો આપણે કહીએ, પણ પછી હું એમ કહું કે હું આત્માને જાણી લીધું. ભાઈ આ ચાઇનીઝ લેંગ્વેજ નહોતી આવડતી, આવડી ગઈ. આત્માને નહોતા જાણતા, હવે આત્માને જાણી લીધો. તો એવો કોઈ આત્માને જાણનારો બચતો નથી. અન્ય વિધિક્રિયા કર્મત્વ પ્રતિષેધ યેન ઇદમ સર્વમ વિજાનાતિ. ભાઈ સત્ય હકીકત શું છે? ભાષ્યકાર કહે છે, બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું, ઇદમ સર્વમ વિજાનાતિ. આ બધું જેનું જ્ઞાન આપણને થાય છે, એ જ્ઞાન જ આત્માને કારણે થાય છે. તમ કેન વિજાનીયાત. એ આત્માને કોણ જાણી શકે? આત્મા કરતાં કોઈનું અસ્તિત્વ હોય સ્વતંત્ર તો એ જાણી શકે, એવું તો કંઈ છે નહીં. એટલે જગતમાં જેનું પણ જ્ઞાન થાય છે આત્માને કારણે થાય છે, અને આત્માને જાણનારો કોઈ ન હોઈ શકે. ઇતિ ચ આ પ્રકારે ઉપાસ્તિ ક્રિયા કર્મત્વ પ્રતિષેધ અપી ભવતી. એટલે જાણવાની ક્રિયાનું કર્મ આત્મા નથી, એનો વિષય આત્મા નથી બનતો, એ કહેવામાં આવ્યું.
આ જ પ્રકારે આ જ રીતથી હવે કહે છે કે ભાઈ તમે આત્માનું ધ્યાન કરો, આત્માનું ધ્યાન કરો અને આત્માને જાણી લો. આંખો બંધ કરીને આત્માને જાણી શકાય. જાણવાની ક્રિયા જવા દો, હું આત્માનું ધ્યાન કરું. ઘણા લોકોને એવો બધો વહેમ બહુ હોય કે અમને તો પ્રવચનનો પાય નથી આવડતો અને બસ બધું આમ અંદરથી પ્રગટ થાય છે. કોઈક બિચારાને વિરોધ હોય છે એ લોકોને જાણવાનો. તો એટલે એનો એ કહેવા શું માગે છે? તો કે અમે મનથી આ બધું અનુભવીએ છીએ. બે અનુભવ કરનાર કોણ? ત્યાં એને ખબર નથી પડતી. મનથી અનુભવ કરીએ છીએ પણ એ અનુભવ કરનાર હું. અને મને હવે દિવ્ય અનુભવ થયો, મારી જાતે અનુભવ થયો, શાસ્ત્રના અધ્યયન વગર અનુભવ થયો, કોઈ બીજાની મદદ વગર અનુભવ થયો. એટલે કે મને ગુરુની જરૂર નથી, શાસ્ત્રની જરૂર નથી અને મને બ્રહ્મનો અનુભવ થયો. આ પ્રકારની વાતો. એટલે ઘણા લોકો ધ્યાનમાં બેસતા હોય એમ કે બ્રહ્મનો અનુભવ થયો, જાત જાતના પ્રકાશ દેખાયા, દિવ્ય અનુભવ હોય છે, કોઈ ના નથી. સંસારથી તો ઘણો બધો ચડિયાતો એવા સ્તરનો અલૌકિક અનુભવ છે, એમાં કોઈ જ ના નથી. પણ આત્મા એના કરતાં ભિન્ન છે. એટલે ઉપાસ્તિ ક્રિયા કર્મત્વ પ્રતિષેધ અપી ભવતી. ઉપાસના, ઉપાસ્તિ એટલે ઉપાસના, ઉપાસ્તિ ક્રિયા, ઉપાસનાનું જે કર્મ છે એવું કર્મ પણ બ્રહ્મ જ્ઞાન માટે જરૂરી નથી. એનો પણ પ્રતિષેધ છે. કયા વાક્યોમાં? યદ્વાચા અનભ્યુપદિતમ યેન વાગ અભ્યુદ્યતે. એટલે એવી કોઈ ભાવના કે ધ્યાન કે અનુભવ એનો વિષય પણ આત્મા બનતો નથી. ઇતિ અવિષયત્વમ બ્રહ્મણઃ ઉપન્યસ્ય. એટલે આત્મા બ્રહ્મણ એટલે આત્મન. અવિષયત્વમ આત્મા આવી કોઈ ઉપાસનાનો વિષય બની શકતો નથી. એ બધું કહેતા કેનોપનિષદની આગળ બધું બહુ લાંબુ વર્ણન થયું કે ભાઈ કેમ આત્મા અનુભવનો વિષય નથી. આ આપણને ખબર હોવી જોઈએ. ઉપનિષદને એવો કોઈ આગ્રહ નથી, શંકરાચાર્યજીને પણ એવો કોઈ આગ્રહ નથી કે ભાઈ કર્મની કોઈ જરૂર નથી, અનુભવની કોઈ જરૂર નથી. એવું કહેવાનો કોઈનો આગ્રહ નથી. વસ્તુ એવી જ છે માટે એ કહી રહ્યા છે. એટલે આપણે વધારે વિચારીએ તો સમજાય. એટલે ઉપનિષદ કહે છે કે ભાઈ કેમ આત્મા અનુભવનો વિષય નથી. આત્મા કેમ અનુભવનો વિષય નથી? આપણી ભાષામાં કહીએ તો કારણ કે આપણને જેનો પણ અનુભવ થાય છે, દુઃખનો, સુખનો, કર્તાનો, ભોગતાનો, જે પણ અનુભવ થાય છે, હું પાપી, પુણ્યશાળી, સફળ, નિષ્ફળ, સદભાગી, દુર્ભાગી, જે પણ મારી બુદ્ધિમાં મારા ખ્યાલ હોય ને એમાંથી જે પણ અનુભવ થતા હોય મને, એ બધા અનુભવનું કારણ કોણ છે? તો કે અનુભૂતિ સ્વરૂપ આત્મા. એટલે કે અનુભૂતિ સ્વરૂપ આત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું અસ્તિત્વ છે અને આ બધો અનુભવ થાય છે. એટલે અનુભવમાં આત્મા જ છે ખરેખર તો. કારણ કે આત્માનું જ અસ્તિત્વ છે એટલે એનો જ અનુભવ થાય. દ્રષ્ટાંત દ્વારા આપણે એવી રીતે સમજતા હોઈએ છીએ કે ભાઈ દોરડું પડેલું છે. કોઈક માણસ કહે છે કે ફૂલની માળા છે, કોઈક કહે છે કે ભાઈ ભૂછિદ્ર છે, કોઈકને ત્યાં લાકડી દેખાય છે, કોઈકને પાણીની ધારા દેખાય છે, કોઈકને સર્પ દેખાય છે. દેખાય છે એટલે શું? અનુભવ થાય છે.
સર્પનો અનુભવ, ફૂલની માળાનો અનુભવ, લાકડીનો અનુભવ, દંડનો અનુભવ, ભૂછિદ્રનો અનુભવ, કેટલા બધા અનુભવ થઈ રહ્યા છે. હવે એમાંથી એકેય અનુભવ ખરેખર આત્માનો નથી. એટલે હવે વિશેષ અનુભવ આત્માનો કરવા માટે શું કરવાનો? કોઈ એવું કહે કે ભાઈ આત્માનો તમારે સ્વતંત્ર રીતે અનુભવ તમને થવો જોઈએ, તો એ શક્ય નથી. દોરડાના દ્રષ્ટાંતમાં દોરડાનો સ્વતંત્ર રીતે અનુભવ થવો જોઈએ તો એ શક્ય નથી. ક્યાં સુધી શક્ય નથી? તો કે બીજા બધા અનુભવો છે ત્યાં સુધી. સર્પની માળાનો, ભૂછિદ્રનો, ફૂલની માળાનો, સર્પનો, ભૂછિદ્રનો, જે પણ અનુભવો થાય છે એ બધા અનુભવો જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આત્માનો યથાર્થ અનુભવ શક્ય નથી. તો વ્યક્તિએ શું કરવું જોઈએ? આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એ લોકોને કેમ દોરડાનો અનુભવ શક્ય નથી. કારણ કે એની બુદ્ધિમાં જે નિર્ણય છે દોરડા વિશેનો કે આ સર્પ છે, તો ખરેખર દોરડું જ અનુભવાઈ રહ્યું છે સર્પના રૂપમાં. જે વ્યક્તિનો નિર્ણય છે કે ફૂલની માળા છે, તો એને દોરડાનો જ અનુભવ થઈ રહ્યો છે ફૂલની માળાના રૂપમાં. તો જેનો જે નિર્ણય છે એને અનુરૂપ એને જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવ માટે તો દોરડું જ જવાબદાર છે. કારણ કે એના જે ખ્યાલ છે, મને કોઈ વસ્તુ તો છે જ નહીં. એ ખ્યાલ કોના વિશે છે? એને એવી ખબર નથી કે હું દોરડા વિશે આ ખ્યાલ ધરાવું છું. પણ જેને દોરડાનું જ્ઞાન છે એને ખબર છે કે અહીંયા દોરડું જ છે ને દોરડાને ખોટી રીતે સમજવામાં આવેલું છે. એટલે હવે દોરડું જ અનુભવાઈ રહ્યું છે અને દોરડા વિશેના ખોટા ખ્યાલ જ્યારે જાય, હા એટલું ખરું કે દોરડા વિશેના ખોટા ખ્યાલ ક્યારે જાય? દોરડાને જાણે ત્યારે. બસ એ દોરડાનું જ્ઞાન થયું. તો દોરડું તો છે જ ત્યાં. એટલે આ સર્પ નથી એ ખ્યાલને દૂર કરવો પડે. આ ફૂલની માળા નથી, એમ સર્પથી વિરુદ્ધ જેટલા પણ ખ્યાલ છે એની બુદ્ધિમાં એ બધા નિવૃત્ત થવા જોઈએ. જેટલી બુદ્ધિમાં જેટલા ખ્યાલ હોય બધા નિવૃત્ત થાય. એટલે ત્યાં દોરડું છે એવું સ્પષ્ટ એને સમજાય. હવે દોરડું ત્યાં બીજો વિષય છે, આત્મા કરતાં ભિન્ન છે. અહીંયા તો આત્માની જ વાત છે. દોરડું સ્વપ્રકાશિત નથી, આત્મા સ્વપ્રકાશ સ્વરૂપ છે. એટલે ઉપરથી આપણું કામ તો સહેલું થઈ ગયું છે ખરેખર. તો આપણે આપણા ખોટા ખ્યાલને જાણીએ આત્માના જ્ઞાનના પ્રકાશમાં. અને પ્રમાણ કોણ હોય, આધાર કોણ હોય? તો કે શાસ્ત્રના શબ્દો, ગુરુવાક્ય, શાસ્ત્ર વાક્ય, એ બધાના આધારે આપણે ધીરે ધીરે બુદ્ધિને આપણે કેળવીએ, વિચાર કરતાં શીખવાડીએ, તો બધું સમજાય કે વાત તો સાચી છે. જેટલા અનુભવ છે બધા અનુભવમાં આત્મા જ જવાબદાર છે. આત્મા જ અનુભવાઈ રહ્યો છે. કારણ કે આત્મા જ જ્ઞાન સ્વરૂપ છે માટે, અને આત્માનું એકનું જ અસ્તિત્વ છે. તો શ્રુતિ આ રીતે સમજાવે છે, યદ વાચા અનુભ્યદિતમ. કેમ ઉપાસનાની એટલે કે આત્માનો અનુભવ કરવાની પણ જરૂર નથી? તો કે જેનો અનુભવ થાય છે એ આત્માને કારણે થાય છે. એટલે જેનાથી તમે જગતમાં બધો જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો, પ્રત્યક્ષાદિ પ્રમાણ કહો અથવા તો આપણું કર્મ કહો, વાણી જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન કહો, જ્ઞાનેન્દ્રિયો, આ બધા, અને વ્યવહાર કરવા માટેનું વાઘ ઇન્દ્રિય વગેરે. જો આત્મા વિશે હું બોલીશ, હું આત્મા વિશે સાચી વાત કહીશ, આત્માનું વર્ણન કરીશ, કદાચ આપણે એવું કહીએ
તો મારે કહેવું પડે કે ભાઈ શ્રુતિ આમ કહે છે, હું આત્માનું વર્ણન શરૂ કરું પણ મારે શબ્દોનો આધાર લેવો પડે, શ્રુતિના શબ્દોનો આધાર લેવો પડે અને મારે સ્પષ્ટ સમજ મારી કરવી પડે, મારી સમજને સ્પષ્ટ બનાવવી પડે કે મારી વાણી ખરેખર આત્માનું વર્ણન કરી શકે નહીં. કેમ ના કરી શકે ભાઈ? યદ વાચા અનભ્યુદિતમ, વાણી આત્માનું વર્ણન ના કરી શકે. કેમ? તો કે યેન વાગ અભ્યુદ્યતે, કારણ કે મારી વાણી જ નીકળે છે આત્માને કારણે. વાણી પ્રગટ થાય છે એટલે કે શબ્દો પ્રગટ થાય છે, હું બોલું છું, એ શક્ય કોને કારણે છે? તો કે આત્માની હાજરીને કારણે. આત્મા બોલે છે એવું નહીં, બોલવાનું કાર્ય આત્માના અસ્તિત્વને કારણે થાય છે, આત્માની સન્નિધિમાં બોલાય છે. જ્ઞાન સ્વરૂપ આત્મા એની સન્નિધિમાં બોલાય છે. इति अविषयत्वम બ્રહ્મણઃ ઉપન્યસ્ય. એટલે હવે તમે વાણીથી બોલવાનો પ્રયત્ન કરો આત્મા વિશે, કાનથી આત્મા વિશે સાંભળવાનો પ્રયત્ન કરો. ભાઈ આજે મેં આત્માનો અવાજ સાંભળ્યો, હું સાંભળીને કહીશ કે ચોક્કસ આ આત્માનો અવાજ છે, હું જોઈને કહીશ કે આત્માનું સ્વરૂપ છે, તો એ વસ્તુ શક્ય નથી. એ કેમ શક્ય નથી એ વસ્તુ સમજાવી. કારણ કે અમારી પાસે જે કંઈ જ્ઞાનના સાધનો છે, કરણ છે, એને પ્રકાશિત કરનારો આત્મા છે. તો એ કરણો કેવી રીતે આત્માને પ્રકાશિત કરી શકે? આમ આત્માનો વિષયપણું સાબિત થતું નથી. અવિષયત્વે બ્રહ્મણઃ અચ્છા, હવે પછીની દલીલ હતી અવિષયત્વે બ્રહ્મણઃ શાસ્ત્રયોનિત્વ અનુપપત્તિ ઇતિ ચેત. બધી ગઈકાલે ચર્ચા કરી આપણે કે તેઓ એટલે પૂર્વ પક્ષ કેવી સરસ દલીલો કરે છે. તમે કહો છો કે આત્મા જાણવાનો વિષય જ નથી, તો શાસ્ત્રોને મૂકો પડતા, બંધ કરો આ તમારું અધ્યયન. શાસ્ત્રોની તો વાત તમે કહો છો કે ભાઈ શાસ્ત્ર દ્વારા આત્માને જાણી શકાય, એટલે કે બ્રહ્મને જાણવા માટેનું પ્રમાણ શાસ્ત્ર છે. આવું બધું તમે જે કહો છો, જાણી જ ના શકાય, આત્મા જાણવાનો વિષય જ નથી, પછી એ હું જણાવું, તમે જણાવો કે શાસ્ત્ર જણાવે, કોઈ દ્વારા જાણી જ ના શકાય. તો શાસ્ત્ર યોનિત્વાત એ જે તમારું સૂત્ર છે એની પણ જરૂર નથી. એટલે ભાષ્યકાર કહે છે કે જુઓ ભાઈ, તમારી વાત તો સાચી છે કે આત્મા જાણવાનો વિષય નથી, પણ આત્મા જાણવાનો વિષય શાસ્ત્ર દ્વારા કઈ રીતે બને છે? શાસ્ત્રનો વિષય કઈ રીતે બને છે? આત્મા અવિદ્યા કલ્પિત ભેદ નિવૃત્તિ પરત્વાત. શાસ્ત્ર શું કરે છે? બહુ સરસ દલીલ છે. ભાષ્યકાર કહે છે કે ભાઈ શાસ્ત્ર શું કરે છે? શાસ્ત્ર આત્માનું જ્ઞાન નથી આપતું, શાસ્ત્ર આત્માને પ્રગટ નથી કરતું. શાસ્ત્રની પદ્ધતિ કઈ છે? અથવા તો શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે? શાસ્ત્ર કરવા કંઈક બીજું જાય છે અને એનું ફળ આપણને જુદું મળે છે. શાસ્ત્ર શું કરે છે? તો કે ભેદ નિવૃત્તિ પરત્વ. શાસ્ત્ર શેને સમર્પિત છે? તો કે ભેદને દૂર કરવા. ભેદ નિવૃત્તિ દ્વૈત નિવૃત્તિ, દ્વૈત બુદ્ધિની નિવૃત્તિ કરવી એ શાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. શાસ્ત્રનું પ્રયોજન ભેદની નિવૃત્તિ. અને એ ભેદની નિવૃત્તિ ક્યારે થાય? કોઈ પણ વસ્તુની નિવૃત્તિ ક્યારે થાય? અને તે પણ જ્ઞાનથી. કોઈ પણ વસ્તુની નિવૃત્તિ કે નાશ જ્ઞાનથી ક્યારે થાય? જો એ ભ્રમ હોય તો જ. કોઈ નક્કર વસ્તુ હોય, સત્ય વસ્તુ હોય, તો એનો નાશ જ્ઞાનથી થાય નહીં. જ્ઞાન કોઈ ખરેખર કશીક વસ્તુ એને દૂર ના કરી શકે. જ્ઞાનનું એક જ સામર્થ્ય છે. જ્ઞાન
જ્યાં ભ્રમ હોય, અજ્ઞાન હોય, કલ્પના હોય, એને જ દૂર કરી શકે. એટલે આ શાસ્ત્ર એટલે જ્ઞાન. તો શાસ્ત્ર શું કરે છે? બોધ આપે છે શાસ્ત્ર, અને એનાથી દૂર થાય છે કશુંક. શું દૂર થાય છે? ભ્રમ દૂર થાય છે, ભેદ નિવૃત્તિ દૂર થાય છે. હવે એ ભેદ ખરેખર હોય તો દૂર ના થાય. જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ ખરેખર હોય તો જ્ઞાનથી દૂર ના થાય. પણ આ ભેદ કેવો છે? અવિદ્યા કલ્પિત. ભાઈ આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે અને એમાંથી કલ્પના થયેલી છે. એટલે હવે દોરડા વિશે જ્યારે કોઈની બુદ્ધિમાં એવી કલ્પના હોય કે આ સર્પ છે, તો દોરડાના જ્ઞાનથી એ કલ્પના જાય નહીં, એ સર્પ જાય નહીં. એની બુદ્ધિમાં જે સર્પ છે, બુદ્ધિમાં સર્પ છે એટલે શું? એ સર્પને જ જોવે છે, એને કારણે તો ભય જન્મ્યો. પેલી ચાંદી દેખાય એટલા માટે તો એને લેવા માટે હાથ લંબાવ્યો, એને ચાંદી દેખાય એટલે એ તો ચાંદી જ માને છે. એને એવી ખબર નથી કે હું છીપોલીમાં ચાંદી જોઉં છું. એને ચાંદી જ દેખાય છે. પેલાને ભય જન્મ્યો તો એને સર્પ જ દેખાય છે, અને એ દેખાયેલો સર્પ જતો રહે છે. દેખાયેલી ચાંદી જતી રહે છે. શેનાથી જતી રહે છે? સર્પ શેનાથી ગયો? મદારીને બોલાવ્યો, લાકડીથી ગયો, લાકડી ઠપકારવાથી ગયો શેનાથી સર્પ? તો દોરડાના જ્ઞાનથી. ચાંદી જતી રહી છીપોલીના જ્ઞાનથી. એટલે એવું ક્યારે બને? જ્ઞાનથી કશી વસ્તુનો નાશ થાય? સાચી વસ્તુનો નાશ ના થાય. સાચી ચાંદી હોય તો છીપોલીના જ્ઞાનથી ચાંદી જતી ના રહે. સાચો સર્પ હોય તો દોરડાના જ્ઞાનથી સર્પ જતો ના રહે. જ્ઞાન કશી સાચી વસ્તુને દૂર ના કરી શકે. એટલે જીવત્વ જે આપણી બુદ્ધિમાં છે જ્ઞાનથી જતું હોય, ભલે આપણું ના જતું હોય, આપણને વાર લાગતી હોય, પણ ઘણા લોકોનું જીવત્વ જતું રહે. બહવઃ જ્ઞાન તપસા પૂતામદ ભાવમાગતા. ભગવાન કહે છે કે જ્ઞાન રૂપી તપશ્ચર્યાથી આ લોકો પવિત્ર થઈ ગયા અને મારા સ્વરૂપને પ્રાપ્ત થયા. એટલે સત્ય પરમાત્માનું સ્વરૂપ જ હોવું જોઈએ, અને જીવત્વ એના ઉપરનો અધ્યારોપ જ હોવો જોઈએ. તો જ્ઞાનથી આ અધ્યારો એટલે કે ભ્રમ દૂર થાય છે. અને શાસ્ત્ર આવું કામ કરે છે. શાસ્ત્ર આટલું જ કામ કરે. શું કરે છે? આત્માના જ્ઞાનને પ્રગટ નથી કરતું, આત્માને પ્રગટ નથી કરતું, આત્માને જન્મ નથી આપતું. શાસ્ત્ર એક જ કામ કરે છે, આત્માની અવિદ્યા અને એના કારણે જે કલ્પના થયેલી છે આત્મા વિશે કે હું જીવ છું, એ ભ્રમને દૂર કરે છે. એટલે આત્મા વિષય ન બની શકે જાણવાનો, ન જ બની શકે. શાસ્ત્રનો વિષય પણ નથી જ, પણ આ રીતે વિષય બને છે કલ્પના દ્વારા, અજ્ઞાનને ભ્રમ દ્વારા. અને શાસ્ત્ર પણ ભ્રમની નિવૃત્તિ કરે છે. આત્માનું જ્ઞાન કરાવતું નથી. જરૂર નથી આત્માનું જ્ઞાન કરવાની. કેમ? તો કે આત્મા સ્વપ્રકાશ છે માટે. નહીં શાસ્ત્રમ ઇદંતયા વિષયભૂતમ બ્રહ્મ પ્રતિપિપાદયિષ્યતિ. ભાષ્યકાર કહે છે કે ભાઈ શાસ્ત્રની જણાવવાની રીત એક તો આ છે કે ભાઈ ભ્રમની નિવૃત્તિ કરવી, આ પદ્ધતિ છે. અને નહીં શાસ્ત્ર ઇદંતયા વિષયભૂતમ બ્રહ્મ પ્રતિપિપાદયિષ્યતિ. એટલે પ્રતિપાદન કરવું, શાસ્ત્રનું કાર્ય પ્રતિપાદન કરવું એ છે. વસ્તુનું પ્રતિપાદન કરવું, વિષયનું પ્રતિપાદન કરવું. પણ શાસ્ત્ર ઇદંતયા વિષયભૂતમ, ભાઈ આ બ્રહ્મ કહેવાય એવી રીતે ક્યારેય શાસ્ત્ર આત્માનું પ્રતિપાદન કરતું નથી. કેમ ભાઈ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એટલે શું થયું? સ્વરૂપ લક્ષણ દ્વારા તો પ્રતિપાદન થયું જ ને. ના થયું કહેવાય? જે સત્ય સ્વરૂપ છે બ્રહ્મનું લક્ષણ થયું, જ્ઞાન સ્વરૂપ છે બ્રહ્મનું લક્ષણ થયું, આનંદ સ્વરૂપ જેનું છે બ્રહ્મ થયું.
તો આ ઇદંતયા જ થયું ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. લક્ષણો તો કયા તમે? એ આત્માનો સ્વભાવ છે. જેનો સ્વભાવ આવો છે સત્યમ જ્ઞાનમ અનંતમ, તે બ્રહ્મ કહેવાય, તે આત્મા કહેવાય. તો તમે આ રીતે પ્રતિપાદન તો કર્યું, ના કર્યું? બે એ શબ્દ પ્રયોગ શેના માટે થયા છે? તો કે આપણી બુદ્ધિમાં અસત્યનો ખ્યાલ છે. જેટલું પણ જાણીએ છીએ વાસ્તવમાં એ બધું અસત્ય છે અને આત્મા એમાંનો નથી. એટલે અસત્યની નિવૃત્તિ દ્વારા જેટલું અસત્ય નિવૃત્ત થઈ જાય પછી જે બચે કોણ હોય? સત્ય. એટલે એની નિવૃત્તિ ના થાય. જેટલું દુઃખ છે આપણે જાણીએ છીએ, દુઃખાત્મક વસ્તુ આપણે જાણીએ છીએ, એની નિવૃત્તિ થઈ શકે. દુઃખની નિવૃત્તિ શેનાથી થાય ભાઈ? કે આનંદથી. એનું વિરોધી કોણ? આનંદ શબ્દ. એટલે આનંદ શબ્દ દ્વારા દુઃખી વસ્તુઓનો નિષેધ થઈ ગયો, નિવૃત્તિ થઈ ગઈ. ખરેખર તો દુઃખની નિવૃત્તિ, એનો નિષેધ કરવામાં આવ્યો, અસત્યનો નિષેધ કરવામાં આવ્યો, દુઃખનો નિષેધ કરવામાં આવ્યો. અને અજ્ઞાન, જડતા એ આપણી બુદ્ધિમાં છે, એનો પરિચય છે આપણને. એટલે એ બધી વસ્તુઓનો નિષેધ કરવામાં આવે એના વિરોધી શબ્દો દ્વારા. નિષેધ કરવા માટે શબ્દો વપરાયા. આત્મા માટે કોઈ શબ્દ વાપરવાની જરૂર નથી. સત્ય શબ્દ પણ નહીં, આનંદ શબ્દ પણ નહીં, જ્ઞાન શબ્દ પણ નહીં. હું એવો શબ્દ ના વાપરો તોય ચાલે. આત્માનું કશું બગડી જવાનું નથી. હું કહો, તું કહો, જે કહેવું હોય કહો, કશું ના કહો, એને કોઈ શબ્દોની સાથે લેવા દેવા નથી. આવું એનું સ્વરૂપ છે. અને માટે શ્રુતિ જ્યારે વર્ણન કરે છે તો એની વર્ણન કરવાની રીત ઇદંતયા નથી. કિમ તર્હિ? તો પછી કઈ રીતે વર્ણન કરે છે? પ્રત્યગાત્મત્વેન અવિષયતયા પ્રતિપાદયત અવિદ્યા કલ્પિતમ વેદ્ય વેદિતૃ વેદન આદિ ભેદમ અપનયતે. વાહ ભાઈ વાહ. તો શાસ્ત્ર કઈ પદ્ધતિ અપનાવે છે? આ આત્મા કહેવાય એવું નથી કહેતું, તો આત્માનું જ્ઞાન કરાવે છે કઈ રીતે? પ્રત્યેગાત્મત્વેન અવિષયતયા પ્રત્યેગાત્મત્વેન અવિષયતયા. પ્રત્યેગાત્મા છે ને એ તો ક્યારે વિષય બની જ ના શકે. પ્રત્યેગાત્મા એટલે જે અત્યંત સાક્ષાત અપરોક્ષ, એ મારાથી ભિન્ન હોય જ ના શકે. એટલે મારું જ સ્વરૂપ હોવાથી કોઈ દિવસ વિષય તો બની જ ના શકે. આવું હોવાથી હવે આ જ્યારે કહો ને કે પ્રત્યેક આત્મા વિષય ના બની શકે જાણવાનો, આવું કોણ કહે છે? આપણને એ બધી ખબર નહોતી. કોણે કહ્યું? કોણે શીખવાડ્યું કે પ્રત્યેક આત્મા જાણવાનો વિષય ના બની શકે? કોણે શીખવાડ્યું? જેમ હમણાં આપણે આ કેનોપનિષદનું વાક્ય વાંચ્યું ને, કેનોપનિષદના વાક્યોને આપણે જોયા, અન્ય દેવ તદ વિદિતાત. તો એ કોણે શીખવાડ્યું? કેનોપનિષદે. બે આત્મા કેવો છે? અન્ય દેવ અવિદિતાત, અન્ય દેવ વિદિતાત. તો ખરેખર તો તમે જાણો છો એ આત્મા નથી. જે નથી જાણતા એમાંય આત્મા નથી આવતો. આવું ઉપનિષદે કહું તો એ સમજ કોની આપી? તમને કોની સમજ પ્રાપ્ત થઈ? પ્રત્યેક આત્માની. એને એ દ્વારા શું કહેવામાં આવ્યું? તો પ્રત્યેક આત્મા ક્યારેય જાણવાનો વિષય બની શકતો નથી. એ વિષય જ નથી બની શકતો. જાણવાનો કે નહીં જાણવાનો, જ્ઞાનનો કે અજ્ઞાનનો. જ્ઞાનનો એ વિષય નથી ને અજ્ઞાનનો વિષય નથી. વિષય જ નથી. એનો અર્થ કે મારા કરતાં ભિન્ન છે જ નહીં. એટલે હું જ છું, પ્રત્યેક આત્મા છું. આ પદ્ધતિ દ્વારા, આ રીતે એણે મારી અંદર આત્માનો બોધ ઉત્પન્ન કર્યો, આત્માનું જ્ઞાન ઉત્પન્ન કર્યું, આત્મા તરફ નિર્દેશ કર્યો. એટલે પ્રત્યેગાત્મત્વેન અવિષયતયા
તો એ કહે છે કે તત્વમસી તું જ છે, એને કહેવાય પ્રત્યેગાત્મત્વેના. અને અવિષયતા ક્યારેય એ જાણવાનો વિષય નથી બનતો, જ્ઞાન કે અજ્ઞાનનો વિષય નથી બનતો. આ રીતે, આવી કહેવાની રીત દ્વારા પ્રતિપાદયત એટલે આવું કરતા કરતા મારી અંદર આત્માનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. અને અવિદ્યા કલ્પિતમ, વેદ્ય, વેદિતૃ અને વેદના. હવે જો આપણી બુદ્ધિમાં આ ત્રિપુટી રહેલી છે દરેક વ્યવહારમાં, એમ અહીંયા પણ આપણે જ્યારે જાણીએ ત્યારે પણ ત્રિપુટી આવવાની છે. આપણી સમજ છે ત્રિપુટી એટલે શું? આપણી સમજ છે કે અત્યારે હું ધારો કે આ જાણવાનો પ્રયત્ન કરું છું, એટલે હું જાણનાર. હું શું જાણું છું? તો કે આ વિષય, ઉપનિષદને જાણું છું, વેદ્ય વિષય. અને વેદના મને જણાઈ ગયું. માની લો કે આ ઘડાનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ તો આપણી બુદ્ધિમાં ઘડા સાથે વ્યવહાર કરતી વખતે આટલી સમજ રહેલી જ હોય કે ઘડાને શું કહીએ? વેદ્ય. વેદ્ય એટલે જાણવાનો વિષય. જાણવાનો વિષય. ઘડાને જાણનાર હું, વેદતા. ઘડાનું જ્ઞાન જેને છે તે વેદતા, જ્ઞાતા. અને ઘડો જ્ઞેય, જાણવાનો વિષય. અને મને એનું જ્ઞાન છે કે થઈ ગયું તો જ્ઞાન. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. આમ આવી ત્રિપુટી. ત્રિપુટી એટલે શું? એમાં કેવી સમજ છે? હું જુદી, કોના કરતાં? ઘડા કરતાં. ઘડા કરતાં હું જુદી, ઘડો મારા કરતાં જુદો, અને બુદ્ધિમાં મને ઘડાનું જ્ઞાન છે. આ ત્રણેય વસ્તુ ભિન્ન છે. ઉપનિષદ જ્યારે મને આત્માનો બોધ આપે છે ત્યારે એવી રીતે સમજાવે છે કે જગતના જેટલા વિષયો છે એ વિષયોને પ્રકાશિત કરનાર આત્મા છે. તો આત્મા કેવી રીતે પ્રકાશિત કરે છે? મારી બુદ્ધિમાં પ્રકાશિત થાય છે અને હું મારી જાતને જ્ઞાતા કહું છું. એટલે કે આત્મા આપણી ઉપાધિને પ્રકાશિત કરે છે અને મારી બુદ્ધિને પ્રકાશિત કરે છે, અને હું મારા વિશે નિર્ણય નક્કી કરું છું કે હું જ્ઞાતા. એ જ ચૈતન્ય મારું અધિષ્ઠાન છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, એ જ જ્ઞાતા બને છે. પછી એ જ બુદ્ધિવૃત્તિ દ્વારા કોઈ વિષયોને પ્રકાશિત કરે છે. એટલે જ્ઞેય એનું અધિષ્ઠાન પણ એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. અને એ વિષયનું જ્ઞાન મારી બુદ્ધિવૃત્તિમાં જન્મ લે છે અને હું એને જ્ઞાન કહું છું. તો આવું જ્યારે મને શીખવવામાં આવે, શાસ્ત્ર મારું ધ્યાન દોરે કે જો કેવી રીતે વ્યવહાર થઈ રહ્યો છે, તો ત્રિપુટી જે હતી, વેદ્ય, વેદિતૃ, વેદિતૃ એટલે જાણનાર, અને વેદના એટલે જ્ઞાન, જાણવું, જાણવા યોગ્ય વસ્તુ, જાણવા વાળો અને જ્ઞાન. આ ત્રણે ત્રણ જે ભેદ છે એ કલ્પિત છે, સમજાય છે. એટલે ખરેખર તો આત્માની હાજરીમાં જ આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન આવો વ્યવહાર થઈ રહ્યો છે. આત્માનું જ રૂપ છે. આમ મારી બુદ્ધિમાં જે ભેદ રહેલા છે એને આત્મા દૂર કરે છે. બ્રહ્માર્પણમ, બ્રહ્મહવિઃ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ, બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાધિના. આ શાસ્ત્રની રીત છે અજ્ઞાન દૂર કરવાની. એટલે શાસ્ત્રએ શું કર્યું? અધ્યારોપને દૂર કર્યા. જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય એ ત્રિપુટી જે અધ્યારોપ છે એને દૂર કર્યા. અવિદ્યાને કારણે જે કલ્પિત ભેદ હતા એ ભેદ ભાવના દૂર કરી, ભેદ જ્ઞાન દૂર કર્યું, દ્વૈત બુદ્ધિ દૂર કરી. તથા ચ શાસ્ત્રમ, એટલું જ નહીં, શાસ્ત્ર આગળ શું કહે છે? બીજા કયા વાક્યો છે? યસ્ય અમતમ તસ્ય મતમ, મતમ યસ્ય
ન વેદસઃ. એ જ ઉપનિષદના વાક્ય છે. અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ ન દ્રષ્ટેહે દ્રષ્ટારમ પશ્યેહે. એ પછીનું વાક્ય છે. પહેલાં કેના ઉપનિષદના વાક્યો જોઈએ કે ભાઈ બીજા ઉપનિષદના વાક્યો કઈ રીતે બોલ, એટલે આપણને સીધું જ આપણા ધ્યાનમાં લાવે કે જો ઉપનિષદ શીખવાડે છે, શાસ્ત્ર શીખવાડે છે, આત્માનો બોધ આપે છે, તો કેવી રીતે આપે છે. એવું ક્યાંય કોઈ જગ્યાએ દેખાતું નથી કે આને આત્મા કહેવાય, તમે આને આત્મા જાણો, આવું નથી. કહેવાની રીત જ કેવી અટપટી છે. એટલા માટે તો ગુરુની જરૂર પડે. કશું આપણને ના સમજાય. કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મય. શું સમજાય આપણને? કારણ કે આપણી બુદ્ધિમાં તો કર્મ એટલે હલન ચલન પ્રવૃત્તિ અને કર્મ કહીએ. ચૂપચાપ બેસી બેસી રહેલા હોય ને આપણે અકર્મ કહીએ. આપણને તો ખબર જ નથી કે શું ભેદ છે. તો જ્યારે આ બધી પરંપરા હોય, સમજાવનાર હોય, ગુરુ હોય, ત્યારે આ બધું સમજાય. આમાં આપણને શું સમજાય? યસ્ય મતમ તસ્ય મતમ. ભાઈ જેને નથી જણાયેલો એને જણાયેલો છે, અને યસ્ય મતમ જેને જણાયેલો છે એના માટે આત્મા નથી જણાયેલો. એમાં શું સમજાય આપણે? કશું ના સમજાય. યસ્ય મતમ તસ્ય મતમ. ભાઈ જેને આત્મા નથી જણાયો એને ખરેખર જણાયેલો છે. એમાં શું સમજવું? એટલે શું? યસ્ય અમતમ. યસ્ય અમતમ એટલે શું? ભાઈ જે વ્યક્તિને ખબર છે કે ભાઈ હું જાણનારો, એવું શક્ય નથી, મને આત્માનું જ્ઞાન છે એવું જ્ઞાન આ નથી, આવું જે જાણે છે અને સમજ છે એની કે ભાઈ મને આવું જગતના વિષયોને જેમ આત્માનું જ્ઞાન નથી, એણે ખરેખર આત્માને જાણેલો છે. સમજ પડી? યસ્ય અમતમ એટલે જેને ખબર જ નથી એને આત્માનું જ્ઞાન છે એવું કહેવાનો અર્થ નથી. જેને ખબર પડી કે જગતના વિષયોની જેમ આત્માનું જ્ઞાન થઈ શકે નહીં, મને આત્માનું જ્ઞાન છે એવું કહેવું પોસિબલ નથી, સંભવ નથી. કેમ? તો કે આત્મા મારા કરતાં ભિન્ન નથી. કબીરજી કહે છે ને કે ભાઈ લાલી મેરે લાલ કી જીત દેખો તો લાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. એને એમ કે મારા ભગવાન આટલા બધા સુંદર છે તો લાવ હું એના દર્શન કરું. તો ખરેખર દર્શન કરવાની એટલે કે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા એવી નીકળી કે એ જ ભગવત સ્વરૂપ બની ગઈ. એટલે કે શું? એને દર્શન કરવાની ઈચ્છા હતી. લાલી દેખન મેં ગઈ. એ સુંદરતા જોવા માટે એણે પ્રયાસ શરૂ કર્યો. તો મેં ભી હો ગઈ લાલ. તો શું બન્યું? એમ જીવ જ્યારે બ્રહ્મને જાણવા નીકળે છે, કે બ્રહ્મના દર્શન કરવા નીકળે છે, ત્યારે શું થાય છે? જીવ બ્રહ્મ બની જાય છે. જીવ પાછો ના આવે કોઈ દિવસ કે હા 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 મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું. મીઠાની પૂતળી સમુદ્રમાં આપવા જાય, પછી બહાર આવીને એવું પ્રગટ ના કરે કે મેં માપી લીધો સમુદ્રને. કારણ કે સમુદ્રથી ભિન્ન કોઈ રીતે હતી જ નહીં. એટલે જીવ વાસ્તવમાં અત્યારે પણ આ ક્ષણે પણ એનું સત્ય બ્રહ્મ જ છે. પછી જીવ તો જીવત્વ તો અધ્યારોપ છે. એટલે હું જ્ઞાતા એનું નામ જ જીવત્વ. જગતના વિષયો નહોતો જાણતો, જાણી લીધું. એટલે આપણે જેમ જગતમાં ફરીએ કે હા મને આનું જ્ઞાન છે, હું આટલું ભણેલી ને હું આટલો ભણેલો, હું આમ હું તેમ, એવી રીતે હવે એક નવી કલ્પના ઉમેરાય, હું બ્રહ્મજ્ઞાની, મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું. તો આવો કોઈ આને બ્રહ્મજ્ઞાન કહેવાય નહીં. પણ જેને ખબર છે કે આ જગતના વિષયોનું જેવું જ્ઞાન નથી, અને એટલું જ નહીં, કોઈ જીવ નામની વસ્તુ જ નથી. ખરેખર તો એવું જ્ઞાન છે. એવું નથી કે મને જ્ઞાન થઈ ગયું તમે બધા અજ્ઞાની, એવું નથી હોતું.
હા, એ વ્યવહારિક સત્તાને સ્વીકારે અને મદદ કરે બરાબર છે, બાકી એના માટે તો જે છે તે બ્રહ્મ છે. કોઈ જીવ નામની કોઈ વસ્તુ ખરેખર છે જ નહીં, એટલે ભેદ બુદ્ધિ જ નથી એની. યસ્ય મતમ તસ્ય મતમ. પછી કહે છે મતમ યસ્ય, જે એવું કહે છે કે મેં બ્રહ્મને જાણી લીધું, મેં ભગવાનને જાણી લીધો, મેં આત્માને જાણી લીધો, તો ઉપનિષદ કહે છે ન વેદ સહ, એ ખરેખર જાણતો નથી. અવિજ્ઞાતમ વિજાનતામ, વિજાનતામ અવિજ્ઞાતમ, એ જ અર્થ. વિજાનતામ, જેને ખરેખર જ્ઞાન થઈ ગયું છે, એના માટે આત્મા હવે કેવો છે? અવિજ્ઞાતમ, એટલે એનાથી ભિન્ન ના રહ્યો. વિજ્ઞાતમ અવિજાનતમ, જે નથી જાણતા એના માટે આત્મા કેવો છે? એનાથી ભિન્ન. વિજ્ઞાતમ, જણાયેલો. ન દ્રષ્ટે દ્રષ્ટારમ પશ્યે, બૃહદારણ્યક ઉપનિષદ. દ્રષ્ટે દ્રષ્ટારમ ન પશ્યે. દ્રષ્ટે દ્રષ્ટારમ. હવે આમાં તમને સંસ્કૃત થોડુંક તો આવડવું જોઈએ, ભાઈ, વ્યાકરણ આવડવું જોઈએ. પશ્યે, વળી શું પશ્યે હે એટલે શું વળી? અને ન પશ્યે હે, પશ્યે ની આગળ ન લઈ જવાનું. ન પશ્યે હે, તું જોઈ ના શકે, તું જોઈ નહીં શકે, તું ક્યારેય જોઈ ના શકે, આવો અર્થ થાય. કોને? કોને ના જોઈ શકે? દ્રષ્ટારમ. દ્રષ્ટારમ ન પશ્યે હે, તું દ્રષ્ટાને જોઈ ના શકે. દૃષ્ટે દ્રષ્ટારમ, કસ્ય દ્રષ્ટારમ, કયા દ્રષ્ટાને હું જોઈ ના શકું? દ્રષ્ટે દ્રષ્ટારમ. દ્રષ્ટે એ 6 કેસ છે, છઠ્ઠી વિભક્તિ એક વચન. મૂળ શબ્દ કયો છે? દ્રષ્ટિ. દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે શું? ભાઈ આની દ્રષ્ટિ સારી નથી, આની દ્રષ્ટિ સારી છે, એમ આપણે કહીએ. દ્રષ્ટિ એટલે મારી સમજ, મારી બુદ્ધિવૃત્તિ, ઇન્દ્રિય વૃત્તિ કહો. ભાઈ અહીંયા જરા નજર નાખો ને, આ વસ્તુને જુઓ ને. નજર નાખો એટલે શું? દ્રષ્ટિ. અહીં દ્રષ્ટિ કરો એટલે શું? આંખોથી હું ત્યાં જોઉં, એને કહે દ્રષ્ટિ. હવે આ જે દ્રષ્ટિ છે એ જેણે નજર કરી એને તો જોઈએ આપને. હું એવું કહી શકું કે તમે જરા આ વસ્તુ જરા ધ્યાનથી જુઓ ને કે ભાઈ આમાં શું લખ્યું છે, અથવા આ જે દ્રવ્ય છે એમાં કંઈ કીડા તો નથી, જોઈએ આપો ને. ઝીણું 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 કામ આપણે કહીએ કે તું જરા જોઈને કર, જોઈ આપ, એવું બધું કહી શકો. પણ તું તારી જાતને જો, એટલે કે તું જેનાથી જોવે છે એને જો. દ્રષ્ટે દ્રષ્ટારામ, ભાઈ મારી આંખથી મેં જોયું એટલે હું દ્રષ્ટા કહેવાઉં, અને જેનાથી જોઉં છું એને દ્રષ્ટિ કહેવાય. તો દ્રષ્ટિથી હું બીજું બધું જોઈ શકું, પણ એ દ્રષ્ટિથી, એ દ્રષ્ટિના દ્રષ્ટા જે છે હું આત્મા, એને ક્યારેય હું ના જોઈ શકું. ન વિજ્ઞાતે વિજ્ઞાતારમ વિજાનીયાહ ઇતિ ચ એવમ આદિ, એ પણ બૃહદારણ્યક ઉપનિષદ જ છે. ન વિજ્ઞાતે વિજ્ઞાતારમ વિજાનીયાહ, એના જેવું જ છે. વિજ્ઞાતારમ વિજાનીયાહ, વિજ્ઞાતારમ એટલે જાણનારને. એટલે હવે જાણનારાની વાત આવી, પેલી તો જોનારની વાત. જાણનારી, ભાઈ હું આ જાણું છું, મને અમુક અમુક વિષયનું જ્ઞાન છે, મને ગુજરાતી ભાષાનું જ્ઞાન છે, તો એને કહેવાય વિજ્ઞાતા. તો વિજ્ઞાતારમ જાણનારો. તો ચલો વિષયનું જ્ઞાન તો મને છે,
પણ પછી હું એ વિષયોનું જ્ઞાન જેનાથી જાણું છું એ મારી બુદ્ધિવૃત્તિથી હું જાણું છું. હવે બુદ્ધિવૃત્તિ જે જાણનારો છે, વિજ્ઞાતે હે વિજ્ઞાતારમ, ભાઈ હું ગુજરાતી વિષયનું જ્ઞાન ધરાવું છું, એને તું જાણ, એ ના જાણી શકાય. વિજ્ઞાતારમ વિજ્ઞાતે હે વિજ્ઞાતારમ. બુદ્ધિવૃત્તિનો જે સાક્ષી છે, આપણે કેમ કે મને આનું જ્ઞાન નહોતું અથવા આને મેં ન જોયો, તો ન જોયો એટલે એની હું સાક્ષી છું. આંખોથી ના જોયો કે મારી બુદ્ધિવૃત્તિથી મેં એને ના જોયો કે ન જાણ્યું, અથવા તો જાણ્યું નહીં જાણ્યું, આ બધું બુદ્ધિવૃત્તિ દ્વારા હું કહી શકું કે આને હું જાણું છું, મને આનું જ્ઞાન છે, આનું જ્ઞાન નથી. એનો અર્થ એ થયો કે હું બુદ્ધિની વૃત્તિઓ જે છે એની સાક્ષી છું, એનો દ્રષ્ટા છું, એનો વિજ્ઞાતા છું. તો બુદ્ધિવૃત્તિ દ્વારા હું બહારના વિષયોને જાણું છું, પણ બુદ્ધિવૃત્તિથી હું મને જાણી શકું નહીં, વિષયોને જાણી શકું. અને એ જાણનાર એટલે સાક્ષી જે છે એને બુદ્ધિવૃત્તિથી જાણી શકાય નહીં. એને કહેવાય વિજ્ઞાતે હે વિજ્ઞાતારમ ન વિજાનીયાહ. તમે ક્યારેય તમારા સાક્ષી સ્વરૂપને બુદ્ધિવૃત્તિથી જાણી શકો નહીં. કેમ? તો કે હું બુદ્ધિવૃત્તિની જ સાક્ષી છું, માટે સાક્ષીને આ બુદ્ધિવૃત્તિ દ્વારા જાણી શકાય નહીં. અતઃ અવિદ્યાકલ્પિત સંસારિત્વ નિવર્તનેન નિત્યમુક્ત આત્મસ્વરૂપ સમર્પણાત ન મોક્ષસ્ય અનિત્યત્વ દોષઃ. અતઃ એટલે માટે, તેથી, therefore શું therefore? અવિદ્યા કલ્પિત સંસારિત્વ નિવર્તનેન, આટલું કામ કરે છે શાસ્ત્ર. નિવર્તન એટલે બાદબાકી કરે છે, નિવર્તન કરે છે. શેનું? સંસારનું. સંસારિત્વ નિવર્તનેન, સંસારપણું જે છે એનું નિવર્તન થાય છે. કેવો સંસાર? કલ્પિત સંસારનો નિરાકરણ થાય છે. શેનાથી કલ્પિત છે? કલ્પના આમ નામ ના થાય, અજ્ઞાન હોય ત્યારે જ કલ્પના થાય. અવિદ્યા કલ્પિત, અજ્ઞાનને કારણે. દોરડું ના જાણતા હોય તો જ તમને રજ્જુની કલ્પના થઈ ને, રજ્જુનો નિર્ણય જન્મ્યો ને, એટલે રજ્જુનો નિર્ણય છે ત્યારે તો રજ્જુનું જ્ઞાન. ના, સર્પનો નિર્ણય જન્મ્યો તો એ વ્યક્તિને જે સર્પ દેખાય છે તેવું જ માને કે સર્પનું જ્ઞાન થયું મને. એ તો બીજી કે વ્યક્તિ કે ભાઈ અહીંયા દોરડું છે, પછી એને એમ સમજાય કે મારી બુદ્ધિમાં જે છે કલ્પના છે. એમ શાસ્ત્ર મને કહે કે તમારી બુદ્ધિમાં જે જીવત્વ છે, મારા વિશેનો જે ખોટો ખ્યાલ છે, કલ્પના છે, એવું શાસ્ત્ર મારું ધ્યાન દોરે છે. તું છે તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે કે આત્માનું સ્વરૂપ તો આવું છે. તારો જે આત્મા વિશેનો ખ્યાલ છે એ કલ્પના છે, અને એમાંથી આ સંસાર જન્મેલો છે. આવું સમજાવવા દ્વારા સંસારની નિવૃત્તિ કરીને નિત્ય મુક્ત આત્મ સ્વરૂપ સમર્પણાર્થ, એટલે શાસ્ત્રનું સમર્પણ શેમાં છે? શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે? કશામાં તાત્પર્ય નથી. શાસ્ત્ર એટલું જ જણાવવા માગે છે કે આની બુદ્ધિમાં રહેલા ભ્રમ દૂર થાય અને જે નિત્ય શુદ્ધ નિત્ય બુદ્ધ મુક્ત જે સ્વરૂપ આત્માનું છે એ સ્વરૂપ એને સમજાવવાનું જ છે. એટલે એનું ધ્યાન તો એટલા પૂરતું જ છે કે કેવી રીતે મારી બુદ્ધિમાં ભ્રમ રહેલા છે મને સમજાય અને ભ્રમ દૂર થાય. તો પછી મોક્ષસ્ય નિત્યત્વ દોષ ન મોક્ષસ્ય અનિત્યત્વ દોષ. એટલે હવે મોક્ષ અનિત્ય સાબિત થતો નથી. એવું નથી કે ભ્રમ દૂર થવાથી જે આત્મા નહોતો એ ઉત્પન્ન થયો. આત્મા નહોતો ને ઉત્પન્ન થાય એવું તો ભ્રમથી બને જ, જ્ઞાનથી બને જ નહીં. પહેલી વાત તો એ જ્ઞાનથી ભ્રમની જ નિવૃત્તિ થાય, અને ભ્રમની નિવૃત્તિ થવાથી જે આત્માનું દર્શન થાય છે,
આત્માનો અનુભવ થાય છે. એ અનુભવ કેવા આત્માનો થયો? જે નહોતો અને જન્મ્યો એવા આત્માનો અનુભવ થયો. ભ્રમની નિવૃત્તિ થવાથી આત્મા જન્મ્યો? ભાઈ ના, આત્મા હતો જ. આત્મા શુદ્ધ થયો અને શુદ્ધ જ હતો. ભ્રમથી આત્મા લેપાયમાન ના થાય. ભ્રમથી કોઈ વસ્તુ લેપાયમાન ના થાય. દોરડું લેપાયમાન ના થાય ભ્રમથી. તો આત્મા કેવી રીતે લેપાયમાન થાય? ભલે ને આપણા અનાદિકાળથી જીવત્વના સંસ્કાર હોય. કેટલી આનંદની વાત છે કે ભાઈ આત્મા અસંગ જ છે. અત્યારે આ ક્ષણે પણ આપણું સ્વરૂપ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જ છે, અસંગ જ છે, પરમ પવિત્ર જ છે, પૂર્ણ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે એમાં અજ્ઞાન સ્પર્શ્યું નથી, કોઈ દોષ સ્પર્શ્યો નથી, કોઈ દુઃખ સ્પર્શ્યું નથી. અને માટે તત્વમસી એ ઉપદેશ છે. એટલે ભ્રમની નિવૃત્તિ દ્વારા શાસ્ત્ર કરે છે શું? નિત્ય શુદ્ધ બુદ્ધ આત્માનું માત્ર દર્શન કરાવે છે, આત્માને પ્રગટ નથી કરતું. આવું એનું સમર્પણ છે આત્મા માટેનું, એટલે કે એનું કમિટમેન્ટ છે શાસ્ત્રનું. એટલે આત્માનું જ્ઞાન કે આત્મા ઉત્પન્ન થયેલું નથી, નિત્ય મુક્ત જ છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આત્મામાં અનિત્યતાનો દોષ પણ આવતો નથી. એટલે જેના મનમાં એવું છે, જેના મતમાં એવું છે કે મોક્ષ તો મળવાની વસ્તુ છે, અપ્રાપ્ત છે અત્યારે અને ભવિષ્યમાં મને મળશે, એવો જેનો ખ્યાલ છે એના માટે સ્વાભાવિક છે કે મોક્ષ કેવો હોય? ઉત્પાદ્ય હોય, કાં તો પછી ઉત્પાદ્ય એટલે પ્રાપ્ત કરવાની વસ્તુ હોય, પ્રાપ્ય હોય. તો પછી એને હજી કંઈક એવું લાગે કે મારે માનસિક કંઈક મારી અંદર ફેરફાર કરવાની જરૂર છે, માનસિક, વાચિક, શારીરિક કંઈક કરવાની અપેક્ષા છે, સ્વાભાવિક છે. હવે એ બધી દલીલો આગળ કરશે કે મુશ્કેલી ક્યાં છે. આટલો બધો આગ્રહ રાખવાની, કર્મનો, ઉપાસનાનો, એનાથી જ મોક્ષ મળે એવો મત જેમનો છે, એમણે આવો આગ્રહ રાખવાની જરૂર કેમ છે? તો કે એમની દ્રષ્ટિમાં મોક્ષનું સ્વરૂપ કેવું છે? ઉત્પાદ્ય, એટલે કે પ્રાપ્ય. અત્યારે નથી પણ ભવિષ્યમાં મળવાની વસ્તુ છે મોક્ષ, એવી જેની સમજ છે એ લોકોને આવો જ આગ્રહ હોવાનો કે ભાઈ કરો તો જ તમને ફળ મળે. તો આ પ્રકારની દલીલો, એ પ્રકારની ચર્ચા હવે શરૂ થશે આવતા ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.